નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ. એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહ નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એની 57મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા આપણે કરી રહ્યા છીએ. મૂળ ગાથામાં એમ કહ્યું કે તપ વ્રત અને શ્રુતમાં લીન થાવ. તપ વ્રત અને શ્રુતમાં લીન થાવ, જેથી કરીને ધ્યાન થાય. એટલે ગાથામાં એમ કહ્યું કે જેથી કરીને તપ શ્રુત અને વ્રતને ધારણ કરનાર આત્મા ધ્યાન રૂપી રથની ધુરાને ધારણ કરનાર થાય છે. તે કારણથી પરમ ધ્યાનની પ્રાપ્તિ માટે નિરંતર તપ શ્રુત અને વ્રત એ ત્રણમાં લીન થાવ. આ મૂળ વાત કરી. તપ શ્રુત અને વ્રત પછી બ્રહ્મદેવજીએ ટીકામાં એ વાત કરી. તપની, શ્રુતની અને વ્રતની વાત કરી. તે પછીથી હવે થોડીક વિશેષ વાત પૂજ્ય બ્રહ્મદેવજી કરી રહ્યા છે, તો એ આપણે શરૂ કરી છે. પાના નંબર 258 બૃહદ દ્રવ્ય સંગ્રહ. એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે હવે મોક્ષના વિષયમાં ફરીથી નય વિચાર કહેવામાં આવે છે. મોક્ષના વિષયમાં ફરીથી નય વિચાર કહેવામાં આવે છે. પ્રથમ તો મોક્ષ બંધપૂર્વક છે. તે જ કહ્યું છે કે જો જીવ મુક્ત છે તો પહેલા એ જીવને બંધ અવશ્ય હોવો જોઈએ. મુક્ત થાય એનો અર્થ જ એ છે કે પહેલા બંધ હતો. બંધ હોય તો મુક્ત થાય, બંધ હોય જ નહીં તો મુક્ત ક્યાંથી થાય? કેમ કે જો બંધ ન હોય તો મોક્ષ કેવી રીતે હોઈ શકે? અબંધની એટલે બંધાયેલો ન હોય તેની મુક્તિ થતી નથી. તો મુખ્ય ધાતુનો પ્રયોગ જ નકામો છે. એટલે મુક્ત માં જે ધાતુ છે તે મુખ્ય છે, તો એનો પ્રયોગ જ નકામો છે. એટલે મુક્તિની કોઈ વાત જ રહેતી નથી. જો ખરેખર એને બંધ હોય જ નહીં તો પછી મુક્તિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તો એ વાત અહીંયા વિશેષ સમજાવે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી બંધ નથી, તથા બંધપૂર્વક મોક્ષ પણ નથી. બંધ નથી તો મોક્ષ નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી બંધ નથી તો પછી બંધ નથી તો મોક્ષ પણ નથી. જો શુદ્ધ નિશ્ચય નહીંથી બંધ હોય, શુદ્ધ નિશ્ચય નહીંથી બંધ હોય એટલે વસ્તુ જ બંધવાળી હોય તો પછી સદાય બંધ રહે, તો પછી સદાય બંધ જ રહે, મોક્ષ થાય જ નહીં. પણ એવું વસ્તુ સ્વરૂપ નથી. અને પછી આગળ સમજાવે છે. ત્યાંથી આજે આગળ આપણે લઈએ છીએ. વિશેષ કરી અને સમજાવે છે. તો એ સમજતા પહેલા આપણે થોડીક વાતને સમજી લઈએ, જેથી અહીંયા વાક્યો ઘટનાને સમજવામાં અટપટું ન લાગે. કે કોઈ વ્યક્તિ સાંકળથી બંધાયેલો છે તો એનો બંધને છેદી નાખવામાં આવે, એવો ઉદ્યમ કરવામાં આવે કે બંધને કાપી નાખવામાં આવે, તો એ ઉદ્યમ જે થયો એ કંઈ એ પુરુષનું જે બંધાયેલો છે એનું સ્વરૂપ નથી. એ તો ઉદ્યમ થયો, કાપવાનો ઉદ્યમ થયો, છેદવાનો, સાંકળને છેદવાનો ઉદ્યમ થયો. એ કંઈ એ પુરુષ નથી. વળી બીજી વાત કે જે સાંકળ તોડી નાખી અને બે જુદા પડ્યા, એ સાંકળ જે બાંધનારી હતી એ અને પેલું પુરુષ, એ બે જુદા પડ્યા
તો એ જુદા પડવું એ પણ કઈ પુરુષનું સ્વરૂપ નથી. પેલું તો ઉદ્યમ થયો, પ્રયત્ન કર્યો, પુરુષાર્થ કર્યો એ થયું, અને બીજું જે થયું એ અવસ્થા એ રીતે થઈ, બે જુદા પડ્યા. તો જુદા પડવું એવી એક અવસ્થા, જુદા પડવું એવી એક અવસ્થા એ કઈ એ પુરુષનું સ્વરૂપ નથી. તો પુરુષનું સ્વરૂપ શું છે? એમાં સાંકળ અને પુરુષ બે જુદા પડ્યા, તો એ જુદા પડવું એને પુરુષનું સ્વરૂપ નથી કહ્યું, કેમ કે એનાથી જુદું છે. તો પુરુષનું સ્વરૂપ શું કહ્યું? તો પુરુષ તો એ છે કે જેને બે હાથ છે, બે પગ છે, નાક છે, કાન છે, બધું છે, એ પુરુષ છે, એ વ્યક્તિ છે જે બંધાયેલો હતો અને એની સાંકળ કાપવામાં આવી, એ ઉદ્યમ કર્યો, એવો ઉદ્યમ કર્યો એટલે એ છૂટો પડ્યો, અને છૂટો પડ્યો તેમાં સાંકળ અને પુરુષ એમ બે છૂટા પડ્યા. એટલે ઉદ્યમ જે કરવામાં આવ્યો તે ઉદ્યમ પ્રયત્ન પણ પુરુષનું સ્વરૂપ નથી, અને જુદા પડવું એ પણ પુરુષનું સ્વરૂપ નથી. પુરુષનું સ્વરૂપ તો એ બે થી જુદું, જે એને હાથ પગ વગેરે જે છે એ જ એનું સ્વરૂપ છે. આ વાત જો સમજાઈ ગઈ હોય તો આગળ વાત સમજાશે, કેમ કે એની સાથે અહીંયા ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષની વાત લેવામાં આવી છે. તો હવે વાંચીએ કે જેવી રીતે સાંકળથી બંધાયેલા પુરુષને બંધના નાશના કારણભૂત, બંધના નાશના કારણભૂત શું છે? બંધનો નાશ કરનાર શું છે? તો કે છે કે સાંકળના બંધનને છેદવાના કારણભૂત જે ઉદ્યમ, બંધનો નાશ કરવો એટલે કે સાંકળને છેદવી એવો ઉદ્યમ કરવો, એ પુરુષનું સ્વરૂપ નથી, એ પુરુષનું સ્વરૂપ નથી. તેમજ અહીંયા દ્રવ્ય મોક્ષ સ્થાનીય જે સાંકળ અને પુરુષનું પૃથક, એટલે કે જે સાંકળ અને પુરુષનું જુદા પડવું તે પણ પુરુષનું સ્વરૂપ નથી. હવે આ જે સાંકળ અને પુરુષનું જુદા પડવું એને દ્રવ્ય મોક્ષના સ્થાને મૂકીએ, અને જે પેલો ઉદ્યમ કર્યો ને એ સાંકળના બંધનને છેદવાનો ઉદ્યમ કર્યો, એ પુરુષાર્થ જે કર્યો એને ભાવ મોક્ષના સ્થાને મૂકીએ. અને ફરીથી વાંચીએ તો હવે આપણને ખ્યાલ આવે કે ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ એ ખરેખર આત્માનું સ્વરૂપ નથી. શાંતિથી સમજવું, ઉતાવળ ન કરવી. પહેલા તો ઉદાહરણને સમજી લેવું જોઈએ. ઉદાહરણમાં એમ કહ્યું કે જે ઉદ્યમ કરવામાં આવ્યો છે છેદવાનો, એ ઉદ્યમ જે થયો એ કઈ પુરુષ નથી, એ ઉદ્યમ છે. અને બે છૂટા પડ્યા તો છૂટા પડવાનું પૃથ્થકરણ થયું, જુદા પડવું. એ જુદા પડવું એ પણ દશા છે, એ પણ પુરુષ નથી. પુરુષ તો પેલો હાથ પગ વાળો જે છે એ પુરુષ છે. આ ઉદાહરણ છે. એ ઉદાહરણની અંદર પહેલી વાત એમણે એ લીધી, જે ઉદ્યમની વાત લીધી એટલે પુરુષાર્થની વાત લીધી. તો એમાં એમણે એમ દીધું કે જેવી રીતે સાંકળથી બંધાયેલા પુરુષને બંધ નાશના કારણભૂત ભાવ મોક્ષ સ્થાનીય જે બંધને છેદવાના કારણભૂત જે ભાવ મોક્ષ, તેના સમાન આ સાંકળના બંધને છેદવાના કારણભૂત ઉદ્યમ છે. એ ભાવ મોક્ષ જે છે એ ભાવ મોક્ષ આખો પુરુષાર્થ થયો. તો એની જગ્યાએ અહીંયા પેલાને માટે ઉદ્યમ કરવામાં આવ્યો સાંકળને તોડવાનો. અહીંયા એ જ વાતને અહીંયા આત્માને વિશે લીધી તો ભાવ મોક્ષ લીધું. એટલે કહે છે કે બંધને છેદવાના કારણભૂત, બંધને છેદવાના કારણભૂત ભાવ મોક્ષ. બંધ કયો છે? કર્મનો બંધ છે. એને છેદવાનું કારણ શું છે? તો કે ભાવ મોક્ષ છે. તો બંધને છેદવાના કારણભૂત જે ભાવ મોક્ષ, તેના સમાન આ સાંકળના બંધને છેદવાના કારણભૂત ઉદ્યમ છે. તો એ ઉદ્યમ એ પુરુષનું સ્વરૂપ નથી. તો પછી ભાવ મોક્ષ જે છે એને માટે પણ એમ જ છે. અને પછી આગળ કહે છે અહીંયા કે તેમજ દ્રવ્ય મોક્ષ સ્થાનીય જે સાંકળ અને પુરુષનું પૃથ્થકરણ જુદા પડવું, સાંકળ અને પુરુષનું જુદા પડવું એ પણ પુરુષનું સ્વરૂપ નથી. એને અહીંયા દ્રવ્ય મોક્ષના સ્થાને મૂક્યું કે એ દ્રવ્ય મોક્ષ જે છે એ દ્રવ્ય મોક્ષ જે છે એ પણ આત્માનું સ્વરૂપ નથી. ભાવ મોક્ષ જે છે એ પણ આત્માનું સ્વરૂપ નથી. એ ઉદ્યમના સ્થાને મૂક્યો. એને એમ કહીએ કે પુરુષાર્થ છે કે જેના કારણે એ બંધ જે છે એ છેદાઈ ગયો, બંધ કર્મનો બંધ છેદાઈ ગયો.
અને જે છેદાઈ ગયું એટલે જે જુદું પડ્યું, તો એની વાત કરીએ તો શું જુદું પડ્યું છે? કર્મ અને આત્મા બે જુદા પડ્યા. તો એ જુદા પડવાનું જે થયું, કર્મ ને આત્માનું જુદા પડવાનું થયું, એ પણ કઈ આત્મા નથી. એટલે ઉદ્યમ અને જુદા પડવું એ બંને જેમ પેલા પુરુષનું સ્વરૂપ નથી, પરંતુ તે બંનેથી એટલે ઉદ્યમ તેમજ સાંકળથી પુરુષના પૃથક્કરણથી એટલે સાંકળથી પુરુષનું જુદા થવું એ ઉદ્યમ તેમજ જુદું પડવું. ઉદ્યમ તેમજ સાંકળથી પુરુષના પૃથક્કરણ એટલે પુરુષનું જુદાપણું, જે એ બધું જે છે એ પુરુષથી જુદું છે. તો કે પરમથી તે બંનેમાં એક ઉદ્યમ લીધો છે અને બીજું શું લીધું છે? જુદા પડવું. સાંકળથી પુરુષનું પૃથક્કરણ એટલે એનાથી જુદા પડવું. એ બંને વસ્તુ જે છે એ પુરુષથી જુદા છે. એ જુદું જે હસ્ત પાદ આદિ હાથ પગ વગેરે જે જોવામાં આવે છે એ પુરુષનું સ્વરૂપ છે. તેવી જ રીતે જે પુરુષાર્થ થયો ભાવ મોક્ષ રૂપ, જે પુરુષાર્થ થયો એ અને દ્રવ્ય મોક્ષ રૂપ જે જુદા પડવું થયું એ બંને આત્માનું સ્વરૂપ નથી, એનાથી શુદ્ધ આત્મા જુદો છે. તેવી જ રીતે શુદ્ધ ઉપયોગ લક્ષણ વાળું ભાવ મોક્ષનું સ્વરૂપ, શુદ્ધ ઉપયોગ લક્ષણ વાળું ભાવ મોક્ષનું સ્વરૂપ તે શુદ્ધ નિશ્ચયથી જીવનું સ્વરૂપ નથી, તેમજ તેનાથી સાધ્ય જીવ અને કર્મના પ્રદેશોનું જુદા પડવું, કર્મના પ્રદેશોના પૃથક્કરણ રૂપ જુદા પડવા રૂપ દ્રવ્ય મોક્ષ, તો તે પણ જીવનો સ્વભાવ નથી. દ્રવ્ય મોક્ષ અને ભાવ મોક્ષ થી રહિત એવો આત્મા છે એ વાત અહીંયા સમજાવવી છે. અને ભાવ મોક્ષના સ્થાને એ ઉદ્યમ લેવામાં આવ્યો અને દ્રવ્ય મોક્ષના સ્થાને એ જુદા પડવું, કેમ કે દ્રવ્ય મોક્ષમાં તો કર્મ અને આત્મા બે જુદા પડ્યા, એટલે એ દ્રવ્ય મોક્ષના સ્થાને લીધું. તો એ દ્રવ્ય મોક્ષ અને ભાવ મોક્ષ જે છે એનાથી જુદો આત્મા છે, તે પણ જીવનો સ્વભાવ નથી બંનેમાંથી. પરંતુ તે બંનેથી એટલે ભાવ મોક્ષથી તેમજ દ્રવ્ય મોક્ષથી જુદો ભિન્ન જે અનંત જ્ઞાન આદિ ગુણરૂપ સ્વભાવ વાળું છે, ફળભૂત છે, તે જ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. આ શુદ્ધ જીવનું સ્વરૂપ કહેવામાં આવ્યું. તેના પેલા પુરુષનું સ્વરૂપ જે બંધાયેલું હતું એનું સ્વરૂપ શું જુદું કહેવામાં આવ્યું? ઉદ્યમથી પણ જુદું અને જે જુદા પડવાની ક્રિયા થઈ, જે કાર્ય થયું, જે જુદું પડવું થયું, તો એનાથી પણ એ જુદો એ પુરુષ છે. એવી રીતે અહીંયા ભાવ મોક્ષ જે આખું પુરુષાર્થ જે થાય છે એને એ પુરુષાર્થ કેવો છે? ભાવ મોક્ષમાં શું છે? તો કે એમાં શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ લક્ષણ વાળું ભાવ મોક્ષનું સ્વરૂપ એ, અને જ્યારે એ જુદા પડ્યા પૃથક થયા તો એવો એ દ્રવ્ય મોક્ષ. બે વસ્તુ જુદી પડી છે તો જુદા પડવું એવો દ્રવ્ય મોક્ષ. તો એ ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ એ જીવનો સ્વભાવ નથી, એ જીવનો સ્વભાવ નથી. તો જીવનો સ્વભાવ કેવો છે? તે બંનેથી ભિન્ન જે અનંત જ્ઞાન આદિ ગુણરૂપ સ્વભાવ છે, એ સ્વભાવ ફળભૂત છે, તે જ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. હવે કે છે કે આવી વાત કેમ અહીંયા કરી આચાર્ય ભગવાને? મોક્ષ સમજાવતા પછી મોક્ષ સમજાવ્યો અને એમાં એ વાત પહેલા તો સમજાવી કે મોક્ષ તો બંધરૂપ છે, એટલે બંધ સહિત હોય, બંધ હોય તો મોક્ષ હોય, એ બધી વાત સમજાવી. અને પછીથી આ જે વાત જે સમજાવી તો જીવના સ્વરૂપની વાત સમજાવી. તો જીવના સ્વરૂપની આ વાત જે સમજાવી એમાં શું સમજાવવું છે? તો એનું તાત્પર્ય એ છે કે જેમ વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી પૂર્વે મોક્ષ માર્ગનું વ્યાખ્યાન છે, તેમ પર્યાય મોક્ષ રૂપ જે મોક્ષ છે તે પણ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી છે. અહીંયા શું સમજાવવું છે કે જે મોક્ષ જે છે એ પર્યાય રૂપ જે છે એ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી છે. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી છે. કેવી રીતે? જેવી રીતે
પહેલા શુદ્ધ નિશ્ચયથી મોક્ષ માર્ગનું વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું. એક દેશ શુદ્ધ નિશ્ચયથી મોક્ષ માર્ગનું વ્યાખ્યાન છે. એવી જ રીતે અહીંયા જે પર્યાય રૂપ મોક્ષ રૂપ જે મોક્ષ છે, એટલે એ તો પર્યાય રૂપ છે. મોક્ષ એ તો પર્યાય થઈ, તો તે પણ એક દેશ શુદ્ધ નિશ્ચયથી છે. એક દેશ શબ્દ ઉપર અહીંયા વજન છે. પરંતુ શુદ્ધ નિશ્ચય નહીં, એમાં એક દેશ નથી, પરંતુ શુદ્ધ નિશ્ચય નહીં નથી. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં છે, પરંતુ શુદ્ધ નિશ્ચય નહીં નથી. બીજી રીતે આનું આપણે તાત્પર્ય સમજીએ તો જે સમયસારમાં કહેવામાં આવ્યું એ પ્રમાણે દ્રષ્ટિનો વિષય અહીંયા આત્મા બતાવ્યો કે જેની અંદર કોઈ પર્યાય રહી નથી, જેની અંદર કોઈ પર્યાય રહી નથી, એવો દ્રષ્ટિનો વિષય અહીંયા એક અપેક્ષાએ જોઈએ તે બતાવી દીધું. તાત્પર્યમાં એ વાત આવી ગઈ કે છે કે જેમ વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચયથી પૂર્વે મોક્ષ માર્ગનું વ્યાખ્યાન છે, તેમ પર્યાય મોક્ષરૂપ જે મોક્ષ છે તે પણ એક દેશ શુદ્ધ નિશ્ચયથી છે, પરંતુ શુદ્ધ નિશ્ચયથી નથી. જે શુદ્ધ દ્રવ્ય શક્તિરૂપ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ વાળો પરમ નિશ્ચય મોક્ષ છે, તે તો જીવમાં પહેલેથી જ વિદ્યમાન છે, એ કઈ નવો થતો નથી. આ પેલો એક દેશ શુદ્ધ નિશ્ચય નથી લીધો, એ તો પર્યાય રૂપ લીધો, એ તો પર્યાય રૂપ મોક્ષ લીધો. પરંતુ શુદ્ધ નિશ્ચય નથી જોઈએ તો જે શુદ્ધ દ્રવ્ય શક્તિ રૂપ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ વાળો પરમ નિશ્ચય મોક્ષ છે, તે તો જીવમાં પહેલેથી જ વિદ્યમાન છે, એ કઈ નવી પર્યાય થતી નથી. એટલે વસ્તુ તો એવી મુક્ત સ્વરૂપ જ છે. તો તે પરમ નિશ્ચય મોક્ષ જીવમાં હવે થશે એમ નથી, એ તો છે જ, વિદ્યમાન જ છે, એ નવો થતો નથી. હવે આગળ કહે છે કે તે જ પરમ નિશ્ચય મોક્ષ, જેને શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ વાળો કહેવામાં આવ્યો, એવું પરમ નિશ્ચય મોક્ષ એ તો જીવનું સ્વરૂપ છે, એ પહેલેથી જ વિદ્યમાન છે, અનંતકાળથી છે. એ ગમે તે પર્યાયમાં 12માં હોય, નિગોદથી માંડી અને કોઈ પણ દેવની પર્યાયમાં હોય તો પણ એને એમ જ છે. એ તો પહેલેથી જ છે, સિદ્ધને પણ છે અને સંસારીને પણ છે. એટલે શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ વાળો પરમ નિશ્ચય મોક્ષ એ મુક્ત સ્વરૂપ એ તો જીવમાં પહેલેથી જ વિદ્યમાન છે. એ પરમ નિશ્ચય મોક્ષ જીવમાં હવે નવો થવાનો તો નથી, એવી તો કોઈ વાત છે જ નહીં. એ તો છે એ તો અનાદિ અનંત છે. અને તે જ પરમ નિશ્ચય મોક્ષ રાગ આદિ વિકલ્પ રહિત છે, એમાં કોઈ રાગ નથી, કોઈ વિકલ્પ નથી, કાંઈ નથી. વળી મોક્ષના કારણભૂત જે પર્યાય રૂપે મોક્ષ જે થાય છે, તો એવા મોક્ષના કારણ રૂપ ધ્યાન ભાવના પર્યાયમાં એ ધ્યેય છે. આપણે જે હવે જે નવો મોક્ષ પ્રગટ કરવાની વાત કરીએ છીએ તો એ તો કોને માટે વાત કરીએ છીએ, તો કે પર્યાયમાં જે બંધ અવસ્થા જે છે એ બંધ અવસ્થા ટળી અને મોક્ષ થાય. તો એવો મોક્ષ થવા માટે ભગવાને એમ કહ્યું કે જે તારું પરમ નિશ્ચય મોક્ષ સ્વરૂપ જે છે એને ધ્યેય બનાવીને ધ્યાન કર, એમાં એકાગ્રતા કર. તો ધ્યાન કરવું, એકાગ્રતા કરવું એ તો પર્યાય થઈ. તો કે છે કે એવો જે પર્યાયમાં મોક્ષ જે પ્રગટ કરવો છે, તો એ વખતે જયારે એ ધ્યાન કરે છે તો એ ધ્યાન ભાવના એવી એકાગ્રતા રૂપ જે પર્યાય છે એમાં ધ્યેય તરીકે એ પરમ નિશ્ચય મોક્ષ છે. એટલે કે પર્યાય રૂપ જે બંધ જેમાં ટળે છે પૂર્ણપણે એવા મોક્ષના કારણભૂત ધ્યાન ભાવના પર્યાયમાં ધ્યાન કરે છે, પર્યાયમાં ધ્યેય થાય છે. કોણ ધ્યેય થાય છે? પરમ નિશ્ચય મોક્ષ. પરમ નિશ્ચય મોક્ષ જે શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ વાળો છે તે એમાં ધ્યેય થાય છે. આપણે સમયસારની રીતે કહીએ તો એ દ્રષ્ટિનો વિષય થાય છે. પરંતુ હવે બીજી વાત કે તે નિશ્ચય મોક્ષ, અહીંયા આ નિશ્ચય મોક્ષ લીધો છે
એ નિશ્ચય મોક્ષ એટલે કે પરમ નિશ્ચય મોક્ષ, તે નિશ્ચય મોક્ષ એટલે કે પરમ નિશ્ચય મોક્ષ કે જે શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ વાળો પરમ નિશ્ચય મોક્ષ છે, તે નિશ્ચય મોક્ષ ધ્યાન ભાવના પર્યાય રૂપ નથી. ધ્યાન ભાવના પર્યાય છે અને આ નિશ્ચય મોક્ષ છે તે પર્યાય રૂપ નથી, એ દ્રવ્ય રૂપ છે. એ દ્રવ્ય રૂપ છે, એ પર્યાય રૂપ નથી. ધ્યાન ભાવના જે છે, એકાગ્રતા જે છે એ પર્યાય છે, એ પર્યાય રૂપ નથી, એ દ્રવ્ય રૂપ છે. હવે આગળ કહે છે કે જો એકાંતે દ્રવ્યાર્થિક નયથી પણ તેને જ એટલે કે પરમ નિશ્ચય મોક્ષને જ મોક્ષના કારણભૂત ધ્યાન ભાવના પર્યાય કહેવામાં આવે તો વિચાર કરો. જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને એ દ્રવ્યાર્થિક નયનો વિષય જે શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ વાળો પરમ નિશ્ચય મોક્ષ જે છે, એ પહેલેથી જે વિદ્યમાન વસ્તુ જે છે, જે ધ્યાનમાં ધ્યેય છે, ધ્યાનનો એ વિષય છે, એ પર્યાય નથી. નિશ્ચય મોક્ષ એ ધ્યાન ભાવના પર્યાય રૂપ નથી, એ પર્યાય રૂપ નથી. અને છતાં એટલે એ તો દ્રવ્યાર્થિક નયનો વિષય થયો, પર્યાયિક નયનો વિષય નથી. તો છતાં એને દ્રવ્યાર્થિક નયથી આપણે જોઈએ એટલે કે, અને એ પણ એકાંતે જો લઈ લઈએ, એકાંતે દ્રવ્યાર્થિક નયથી પણ તેને જ, જો એકાંતે દ્રવ્યાર્થિક નયથી પણ તેને જ એટલે પરમ નિશ્ચય મોક્ષને જ મોક્ષના કારણભૂત ધ્યાન ભાવના પર્યાય કહેવામાં આવે તો, હવે દ્રવ્યાર્થિક નયની વસ્તુ જે છે એને એકાંતે પર્યાય કહેવામાં આવે તો શું થાય? તો પછી દ્રવ્ય તો રહ્યું જ નહીં. જો એકાંતે દ્રવ્યાર્થિક નયથી કહેવામાં આવે, એ પર્યાર્થિક નયથી જે એને અનુસરીને થાય છે એ તો મોક્ષ છે, એ વાત તો સમજાય છે. પરંતુ કે છે કે જ્યારે એમ કહ્યું કે એ પહેલેથી જ વિદ્યમાન છે, દ્રવ્ય જે છે એ પહેલેથી જ મોક્ષ સ્વરૂપ જ જે છે, તો એને એમ કહેવામાં આવે કે જો એકાંતે દ્રવ્યાર્થિક નયથી, એકાંતે શબ્દ એટલા માટે મૂક્યો છે, એકાંતે દ્રવ્યાર્થિક નયથી પણ તેને જ પરમ નિશ્ચય મોક્ષને જ મોક્ષના કારણભૂત ધ્યાન ભાવના પર્યાય કહેવામાં આવે તો શું થાય? તો પર્યાય તો એક સમયની છે. પર્યાય જ્યારે વિલીન થઈ જાય, વ્યય થઈ જાય એનો, તો એની સાથે દ્રવ્યનો પણ નાશ થાય. એમ કહેવામાં આવે તો શું થાય? તો કે છે કે દ્રવ્ય અને પર્યાય રૂપ બે ધર્મોના આધારભૂત જીવ દ્રવ્ય ધર્મી એને મોક્ષની પર્યાય પ્રગટ થતા, જેમ પેલી પર્યાય છે ધ્યાન ભાવનાની પર્યાય, એ પર્યાય રૂપે જે વિનાશ થાય છે, તે પર્યાયનો વિનાશ થાય છે, તેમ ધ્યેયભૂત જીવનો શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ વાળા દ્રવ્ય રૂપે પણ વિનાશ થાય. તો એનો પણ નાશ થાય એટલે દ્રવ્યનો પણ નાશ થાય. જીવ ધર્મીને જે મોક્ષની પર્યાય પ્રગટ થઈ, તો એ પર્યાય તો એ એક સમયની ગઈ, પછી બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી, ચોથા સમયે ચોથી, એમ પર્યાય તો વિલીન થયા કરે. તો એમ એ દ્રવ્યને જો એમ મોક્ષ કહી દેવામાં આવ્યો હોય તો શું થાય એ વાત સમજાવી. તો કે છે કે પર્યાય રૂપ બે ધર્મોના આધારભૂત જીવ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય જે કહેવામાં આવ્યું જે છે એમાં એક દ્રવ્ય જે છે જીવને, અને બીજું જે છે તે પર્યાય છે. તો એનો આધાર તો જીવ છે. તો એવા જીવ ધર્મીને જ્યારે એ એવો પુરુષાર્થ કરે છે મોક્ષ માર્ગમાં, તો એ મોક્ષની પર્યાય પ્રગટ થતા જેમ ધ્યાન ભાવના પર્યાય રૂપે વિનાશ થાય છે, તેમ એટલે એ પર્યાય વિલીન થઈ જાય છે, તેમ પેલું ધ્યેયભૂત જીવનો જે દ્રવ્ય વસ્તુ જે છે એનો એટલે કે શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ વાળા દ્રવ્ય રૂપે જે છે તેનો પણ વિનાશ થશે. એટલે એમ નથી, બીજી રીતે કહીએ તો એમ થતું નથી. તો જે મોક્ષ કયો તે કેવી રીતે કયો? મોક્ષ કયો તે પર્યાય રૂપ કહેવામાં આવ્યો, અને જે દ્રવ્ય જે છે તે શુદ્ધ જ કહેવામાં આવ્યું. એટલે એ વાત હવે કહે છે કે તેથી શું સાબિત કર્યું તે, એટલે કે પરંતુ દ્રવ્ય રૂપે તો જીવનો વિનાશ થતો નથી.
તેથી સિદ્ધ થયું કે શુદ્ધ પારિણામિક ભાવથી બંધ અને મોક્ષ નથી. શુદ્ધ પારિણામિક ભાવથી જીવને, અહીંયા કૌંસમાં મૂક્યું છે એટલે વધારે સ્પષ્ટ થાય, શુદ્ધ પારિણામિક ભાવથી જીવને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. બંધ અને મોક્ષથી રહિત ભગવાન છે. બંધ અને મોક્ષથી આ શુદ્ધ પરમ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ નિશ્ચયથી એ દ્રવ્યાર્થિક નયનો જે વિષય છે એવો ભગવાન આત્મા છે અને એ ધ્યેય રૂપ છે. એ ધ્યેય રૂપ છે, ધ્યાન રૂપ નથી, એ પર્યાય રૂપ નથી. અને શુદ્ધ નિશ્ચયથી તો એ સદાય શુદ્ધ જ છે, સદાય મુક્ત જ છે, સદાય પરિપૂર્ણ અખંડ અભેદ વસ્તુ છે. એને બંધ પણ નથી, એને મોક્ષ પણ નથી. એને બંધ પણ નથી અને એને મોક્ષ પણ નથી. એટલે પહેલા જે વાત સમજાવી એ વાત અહીંયા લઈ લીધી. શું લીધી વાત? કે પેલો બંધ જે કહેવામાં આવ્યો એને પ્રથમ તો મોક્ષ બંધ પૂર્વક છે એ વાત જયારે કરી ત્યારે એ વાત કહી લીધી કે એને બંધ અને મોક્ષથી જુદો ભગવાન આત્મા જે છે એ વાત ત્યાં કહી હતી. એ વાત લીધી. બંધ મોક્ષ કેવી રીતે હોય તો કે અબંધ, બંધાયેલો ન હોય તેની મુક્તિ થતી નથી, તે બંધાયેલો નથી એ સાબિત કર્યું. બંધ અને મોક્ષ છે તો શું છે તો કે જે બંધ જે છે પર્યાયમાં એનો મોક્ષ છે. એટલે બંધ પણ પર્યાય છે, મોક્ષ પણ પર્યાય છે. અને પોતે ભગવાન આત્મા તો ત્રિકાળ એક સરખો એવો ને એવો જ રહે છે. અને એ બંધ જે છે એને ટાળવા માટે એ ધ્યેય છે, એ દ્રષ્ટિનો વિષય છે. એનું લક્ષ કરતા એ મોક્ષની પર્યાય થાય છે. અને એનું લક્ષ કરતા સીધી મોક્ષની પર્યાય નથી થતી. જે પર્યાયો થાય છે તે શુદ્ધ થતા પૂર્ણ શુદ્ધ પર્યાય થાય છે એને આપણે મોક્ષ કહીએ છીએ. તો એ બધી પર્યાયો જે છે જેમાં એવા પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા છે એનું લક્ષ કરવામાં આવે છે. અને જે પર્યાયો થાય છે એ બધી પર્યાય મોક્ષ માર્ગ છે. એ બધો મોક્ષ માર્ગ છે. પૂર્ણ શુદ્ધ દશા છે એ મોક્ષ છે, પણ એ બધી પર્યાય છે. મોક્ષ પણ એ પર્યાય છે. આ રીતે આ મોક્ષ કહ્યું. કૃપાળુદેવે એમ કહ્યું કે મોક્ષ સમજાય છે, મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. આ કૃપાળુદેવનું વાક્ય કેટલું ગંભીર છે હવે ખ્યાલ આવશે. જયારે આટલો બધો આપણે વિચાર કર્યો, બ્રહ્મદેવજી આટલી બધી સરસ રીતે વાત સમજાવી ત્યારે ખ્યાલ આવે છે કે બરાબર છે. કૃપાળુદેવની વાત કેટલી બધી સ્પષ્ટ છે. બંધ સમજાય, મોક્ષ સમજાય છે, મોક્ષ થતો નથી. વસ્તુ મોક્ષ સ્વરૂપ જ છે, મુક્ત જ છે. પણ પર્યાયથી જોવો છો તો બંધ દેખાય છે, કર્મો છે. તો પછી પર્યાયમાં જ એ બંધ પણ ટળે. અને પર્યાયમાં બંધ ટાળવા માટે પર્યાયના લક્ષ્ય તો બંધ ટળે નહીં. બંધ જે છે એ તો પર્યાય રૂપ છે, કર્મરૂપ જે છે એ બધું જે છે તો એ કર્મનું લક્ષ કરતા, પર્યાયનું લક્ષ કરતા તો બંધ ટળે નહીં. એ વાત પણ સાથે ને સાથે આપણને એમાંથી સમજાઈ જાય છે. સાંકળ જે છે એ સાંકળનું લક્ષ કરવાથી સાંકળ તૂટતી નથી, એને છોડવાનો બીજો ઉપાય કરવામાં આવે છે. હવે બીજી વાત સમજાવે છે. હવે આત્મા શબ્દનો અર્થ કહે છે. મોક્ષની વાત પૂરી થઈ, હવે આત્મા શબ્દનો અર્થ કહે છે. જો આ જે મોક્ષની વાત કરીને એમાં બહુ મોટી અને મહત્વની વાત એ છે કે અત્યારે ચારમાંથી એકેય ફિરકાની અંદર આવી વાત ચાલતી નથી કે પોતે મોક્ષ સ્વરૂપ શુદ્ધ પૂર્ણ પવિત્ર અખંડ અભેદ વસ્તુ છે એની કોઈ વાત કરતું જ નથી. ગુરુદેવ કાનજી સ્વામીએ એ વાત ખૂબ સમજાવી અને એ સમજાવી અને એમ સમજાવ્યું કે ત્યાં લક્ષ કર, એ તારું સ્વરૂપ છે, ત્યાં લક્ષ કર તો નિર્મળ પરિણામ થશે. બાકી બધા તું ફાંફા મારી રહ્યો છે. બહારમાંથી તને તારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય, તારું શુદ્ધ સ્વરૂપ છે નિર્ણય કરી અને એનું લક્ષ કર તો પરિણામ એટલે પર્યાયની અંદર તને શુદ્ધતા પ્રગટ થશે. આ ટંકાર કર્યો છે ગુરુદેવે. 45 વર્ષ સુધી આ મહત્વની વાત ગુરુદેવે સમજાવી છે. હવે કેટલાય લોકોની આંખ ઉઘડતી નથી અને એમને ફોલો કરવા વાળા પણ હજી ખરેખર જોવા જઈએ તો એવો પાકો નિર્ણય નથી કર્યો. એટલે હજી
એ નયોમાં જ અટકી ગયા છે. આ નહીંથી આમ, આ નહીંથી તેમ, પેલા નહીંથી તો અમને આ બધી વાતોમાં ને વાતોમાં જ રોકાઈ રહ્યા છે કેટલા વખત. પણ એક નિર્ણય નથી કરતા કે વસ્તુ તો આ શુદ્ધ પવિત્ર પૂર્ણ અહીંયા હું છું અને એને લક્ષમાં લઉં છું તો મારા પરિણામ જેવો હું છું એવા જ થાય. એને લક્ષમાં નથી લેતો, પરનું લક્ષ કરું છું તો મને વિભાવ ભાવે, વિકારી ભાવે શુભાશુભ પરિણામ થાય છે. કેટલી બધી સરળ સહેલી વાત ગુરુદેવે સમજાવી છે. ગુરુદેવનો અત્યંત ઉપકાર છે. આવી વાત ક્યાંય બીજે મળતી નથી અને આ વાત શાસ્ત્રમાં મળે છે. ગુરુદેવે એ વાત કઈ ઘરની નથી કરી, શાસ્ત્રમાં આ વાત આવી. જો આજે કેટલી સરસ રીતે પૂજ્ય બ્રહ્મદેવજી આ વાતને કેટલી સ્પષ્ટ કરી નાખી છે. પરમ પારિણામિક ભાવ માટે આપણે નિયમસારમાં પણ ઘણું સમજ્યા છે. એ કેવી રીતે આ જુદો જે છે એની વાત સમજાવી છે. પર્યાયની અંદર દ્રવ્ય આવતું નથી એમ પણ આપણે કહીએ છીએ, કેમ કે દ્રવ્ય પર્યાયમાં આવે તો પર્યાય તો એક સમયની છે. પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થાય એમ તો આપણે કહેતા આવ્યા છીએ. પણ અહીંયા કેવી સરસ રીતે વાત સમજાવવામાં આવી છે. છતાંય એ પર્યાયમાં એ જે દ્રવ્ય છે એ જ વ્યાપે છે, એ પણ એટલું જ સાચું છે. પર્યાયની અંદર પણ દ્રવ્ય છે એ જ વ્યાપે છે, બીજું કાંઈ વ્યાપતું નથી, અન્ય દ્રવ્ય વ્યાપતું નથી. એ પણ એટલું જ સત્ય છે, વ્યાપે છે. પણ છતાંય દ્રવ્યનો નાશ થતો નથી, નાશ પર્યાયનો થાય છે. અને સહેલી રીતે ઉદાહરણ દ્વારા પણ જો સમજીએ ને તો એ સમજાય એવું છે કે ઘડાની અંદર માટી વ્યાપી રહી છે, એટલે ઘડાની અંદર માટીના ગુણો છે, માટી વ્યાપી રહી છે. તો ઘડો એ પર્યાય છે, માટી એ દ્રવ્ય છે. તો દ્રવ્ય જે છે એ પર્યાયનો નાશ થતા દ્રવ્ય નાશ પામતું નથી. ઘડો ફૂટી જાય તો એ માટી તો રહે છે ને, માટીનો કાંઈ નાશ થતો નથી. માટી એ પર્યાયમાં વ્યાપતી હતી, ઘડારૂપ પર્યાયમાં વ્યાપતી હતી, છતાંય એ પર્યાય ઘડો તૂટ્યો તો પર્યાય ગઈ, બદલાઈ ગઈ, હવે ઠીકરારૂપ પર્યાય થઈ, છતાંય દ્રવ્ય તો રહ્યું. આ સહેલું ઉદાહરણ છે સમજવા માટે. એવી રીતે આ ભગવાન આત્મા એને પર્યાયની અંદર જે બંધ જે છે અને એ બંધનો નાશ થાય છે. દ્રવ્ય ત્રિકાળ એવું ને એવું રહે છે, એટલે પર્યાય રૂપ બંધનો નાશ થાય છે અને એને જ આપણે મોક્ષ કહીએ છીએ. એ મોક્ષ પણ દશા છે, બંધ પણ દશા છે, બંને દશા છે. મૂળ દ્રવ્ય તો એવું ને એવું જ છે, પણ મૂળ દ્રવ્ય જ્યાં સુધી એવી બંધ સહિત છે, એટલે એવા કર્મની ઉપાધિ સહિત છે, ત્યાં સુધી એનું લક્ષ્ય કરીને એ દુઃખી થઈ રહ્યો છે. જ્યારે એનો નાશ થાય છે, જે બંધ જે છે એનો નાશ થાય છે, તો એ હવે પોતે પોતાના પૂર્ણ સ્વભાવ, આનંદ સુખ શાંતિના સ્વભાવને અનુભવે છે, શાશ્વત સુખમાં બિરાજી જાય છે. એ મોક્ષની દશા, જે પોતાનું મૂળ સ્વરૂપ છે એ દશા. તો હવે અહીંયા આગળ વાત કરે છે, આત્માની વાત કરે છે, કે છે હવે આત્મા શબ્દનો અર્થ કહે છે. અત ધાતુનો અર્થ સતત ગમન છે. આત્મા શબ્દ જે છે ને એમાં ધાતુ, અત ધાતુ ઉપરથી આત્મા શબ્દ બન્યો છે. તો અત ધાતુનો અર્થ થાય છે સતત ગમન. ગમન એટલે ચાલવું એમ એવો નહીં, પણ એનું પરિણમન થવું એ એક પ્રકારે એને ગમન કહેવામાં આવે છે. ગતિરૂપ થાય એટલે પ્રસર્યા કરે, પહોંચ્યા કરે, એવો ભાવ એમાંથી લેવાનો, ગમન શબ્દનો અર્થ લેવાનો. એ રીતે સતત ગમન, એવો અત ધાતુનો અર્થ સતત ગમન છે. ગમન શબ્દનો અહીં જ્ઞાન અર્થ થાય છે, એટલા માટે એનો અર્થ જ્ઞાન થાય, જે સતત કામ પરિણમન કરે છે. જ્ઞાન રોકાતું નથી, દરેક સમયે જ્ઞાન થયા જ કરે છે, એનું પરિણમન સતત છે જ. તો એમ એવું ગમન છે. કારણ કે બધા ગતિરૂપ અર્થવાળા ધાતુઓ જ્ઞાનરૂપ અર્થવાળા હોય છે એવું વચન છે. બધા ગતિરૂપ અર્થવાળા ધાતુઓ જ્ઞાનરૂપ અર્થવાળા હોય છે એવું વચન છે, એટલે બધા જ્ઞાનમાં ગમ્ય છે. જે પરિણમનો છે એ જ્ઞાનમાં જણાય છે, એના ઉપરથી એ વાત આપણને પ્રાપ્ત થાય છે. તે કારણે યથાસંભવ જ્ઞાન સુખ આદિ ગુણોમાં આ અર્થાત સર્વ પ્રકારે અતિથિ અર્થાત વર્તે તે આત્મા છે.
તે કારણે યથાસંભવ જ્ઞાન સુખ આદિ ગુણોમાં આ અર્થાત સર્વ પ્રકારે જ્ઞાન સુખ આદિ ગુણોમાં સર્વ પ્રકારે અતતિ અર્થાત વર્તે તે આત્મા છે. અથવા બીજી રીતે કહીએ તો શુભ અશુભ મન વચન કાયાની ક્રિયા દ્વારા યથાસંભવ તીવ્ર મંદ આદિ રૂપે જે આ અર્થાત પૂર્ણ રૂપે અતતિ વર્તે તે આત્મા છે. જો બે રીત લીધી છે અહીંયા, એક વિભાવ ભાવના પરિણમનને પણ લીધું છે અને સ્વભાવ ભાવના પરિણમનને પણ લીધું છે. પહેલા જે લીધું છે એ સ્વભાવ ભાવના પરિણમનને લીધું. એમાં એમ કહ્યું કે યથાસંભવ જ્ઞાન સુખાદિ ગુણોમાં સર્વ પ્રકારે વર્તે તે આત્મા છે. પહેલું એમ લીધું, જ્ઞાન સુખાદિ ગુણોમાં સર્વ પ્રકારે વર્તે તે આત્મા છે, આ પહેલી વાત લીધી. અથવા શુભ અશુભ મન વચન કાયાની ક્રિયા દ્વારા યથાસંભવ તીવ્ર મંદ આદિ રૂપે જે આ એટલે કે અર્થાત પૂર્ણપણે વર્તે તે આત્મા છે. એ પણ આત્મા છે, વિભાવ ભાવે થઈ રહ્યો છે, એ પણ આત્મા જ છે. કેમ કે આત્મામાં એવી શક્તિ પડી છે કે એ પોતાના ગુણોને અનુસરીને પરિણમે અને પોતાના ગુણોને અનુસરીને ન પરિણમે, પણ બહારમાં પરનું લક્ષ કરીને પણ પરિણમે. એમ વિભાવ ભાવે થવાની એનામાં શક્તિ પડી છે. બે રીતે પરિણમી શકે. ઉદ્ગળ પરમાણુનું પણ એવું જ છે, બે રીતે પરિણમી શકે. પોતાનું શુદ્ધ પરિણમન છે એક પરમાણુનું, અને સ્કંદની અંદર એનું પરિણમન જુદી જુદી રીતે પણ થાય છે. પણ બાકીના જે ચાર દ્રવ્યો જે છે, ધર્માસ્તિકા, આકાશ અને કાળ, એમાં એવી શક્તિ નથી. એ ચારમાં વિભાવ ભાવે પરિણમવાની શક્તિ નથી, વૈભાવિક શક્તિ એમાં નથી. એ તો ફક્ત એક જ રીતે પરિણમે, જેવા ગુણ છે એ જ રીતે પરિણમે, એ સિવાય બીજું પરિણમે એમનું હોતું નથી. આત્મામાં બે પ્રકાર છે. એની વાત અહીંયા લીધી કે શુભ અશુભ ભાવે તીવ્ર મંદ આદિ રૂપે ગુણ રૂપે વર્તે તે આત્મા છે. અથવા હવે ત્રીજી રીત પણ વાત લીધી છે, જેમ કે પરિણમન બતાવવું છે ને, એટલે કે છે કે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ ત્રણેય ધર્મો દ્વારા આ ધર્મ છે, આ દ્રવ્યના ધર્મ છે. દરેક દ્રવ્યની અંદર ઉત્પાદ વ્યય અને દ્રવ્ય તરીકે ધ્રુવ પ્રણય વસ્તુ કાયમ રહી અને એની અવસ્થા રૂપે ઉત્પાદ અને વ્યય થાય છે. દરેક દ્રવ્ય છ દ્રવ્યમાં છે. તો ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ ત્રણેય ધર્મો દ્વારા જે પૂર્ણ રૂપે અર્થાત પૂર્ણ રૂપે અતતિ અર્થાત વર્તે તે આત્મા છે. આ આત્મા શબ્દ પૂજ્ય બ્રહ્મદેવજીએ સમજાવ્યો. શું આત્મા, એને આત્મા કહો છો તે સમજાવે. જે આત્મા યથાસંભવ જ્ઞાન સુખ આદિ ગુણોમાં સર્વ પ્રકારે વર્તે તે આત્મા છે. એક વાત. બીજી રીતે લઈએ, વિભાવ પરિણમનનો વિચાર કરીએ તો શુભાશુભ મન વચન કાયા છે, તો એમાં નિમિત્ત કારણ છે. એવા યોગમાં નિમિત્ત કારણ છે. ક્રિયા દ્વારા યથાસંભવ જે તીવ્ર અને મંદ રાગ રૂપે પૂર્ણ રૂપે જે વર્તે તે આત્મા છે. અને ત્રીજી રીતે લઈએ તો જે દરેક દ્રવ્યમાં જે વાત કરવામાં આવી છે તે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ ત્રણેય ધર્મો દ્વારા જે પૂર્ણ રૂપે વર્તે તે આત્મા છે. આગળ કહે છે કે જેમ એક જ ચંદ્રમાં અનેક જળ ભરેલા ઘડાઓમાં દેખાય છે. પાણીના ભરેલા ઘડા હોય, લાઈનસર મૂકી દીધા હોય 100 ઘડા, તો 100 ની અંદર ચંદ્રનું પ્રતિબિંબ પડે. તો એ ચંદ્ર તો એક જ છે. જેમ એક જ ચંદ્રમાં અનેક જળ ભરેલા ઘડાઓમાં દેખાય છે, તેમ એક જ જીવ અનેક શરીરોમાં રહે છે એમ કેટલાક કહે છે. કોણ કહે છે? બીજા અન્ય મતવાળા. જૈન મતમાં એવી વાત નથી. અન્ય મતમાં એમ કે છે એક જ જીવ અનેક શરીરોમાં રહે છે. વેદાંતમાં કહે છે ને કે એક પરમાત્મા છે, એના બધા અંશ છે, અને જુદા જુદા શરીરની અંદર એ બધા અંશો રહ્યા છે. આપણે બધા જુદા જુદા એક પરમાત્માના અંશ છીએ અને આપણે જુદા જુદા શરીરમાં રહ્યા છીએ એમ એ લોકો કહે છે. એટલે જયારે આ શરીર છોડીને જયારે મોક્ષ થાય તો પછી જે મૂળ પરમાત્મા સ્વરૂપ જે છે એમાં એ ભળી જાય. કેમ કે એનો અંશ છે તો એમાં જ ભળે ને.
આ વેદાંતની માન્યતા છે, પણ એ વાત બરાબર નથી. તે એમ કહે છે પણ તેમ ઘટતું નથી, પણ તે ઘટતું નથી એમ હોઈ શકે નહીં. આ ઉદાહરણ એમનું આ છે. ઉદાહરણ કેવું લીધું છે કે ચંદ્રમાં જે છે અને જેટલા ઘડા ભરવામાં આવે પાણીના ભરેલા બધાની અંદર એ પ્રતિબિંબ આવે જ છે ને, તો કેવી રીતે એ પરમાત્માના અંશ બધા આપણે બધા છીએ, જીવ માત્ર બધા, એમ કેટલાક કહે છે, પણ તે ઘટતું નથી. કેમ ઘટતું નથી? શા માટે? હવે જૈન પ્રમાણે સમજાવે છે કે ચંદ્રના કિરણ રૂપ ઉપાધિના વશે ઘડામાંના જળના પૂતગળો જ અનેક ચંદ્રના આકાર રૂપે પરિણમ્યા છે. કેમ કે ચંદ્રના કિરણ જે છે એ કિરણની ઉપાધિ, એ ઉપાધિના વશે જે ઘડામાં રહેલું જળ પાણી રહેલું છે એ પાણીના પૂતગળો જ એ રીતે પરિણમ્યા છે, ચંદ્રના આકાર રૂપે પરિણમ્યા છે. ચંદ્ર ત્યાં નથી, પણ ચંદ્રના કિરણ જે છે એ પણ એમાં નિમિત્ત કારણ છે, એ ઉપાધિ છે. એ ઉપાધિને કારણે, એ ઉપાધિને વશ જે જળના એટલે પાણીના પૂતગળો જે છે એ જે ચંદ્રના આકાર રૂપે પરિણમ્યા છે, ત્યાં ચંદ્ર નથી. એક ચંદ્રમાં અનેક રૂપે પરિણમ્યો નથી. અને તે આ રીતે મૂળ વસ્તુ છે. એટલે પેલા લોકો જે રીતે કે છે એમ આ વસ્તુ સ્વરૂપ નથી. અને એને ફરીથી બીજા દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે કે તે બાબતમાં દ્રષ્ટાંત કહે છે કે જેમ દેવદત્તના મુખ ઉપર, દેવદત્તના મુખરૂપ ઉપાધિના વશે અનેક દર્પણોના પૂતગળો જ અનેક મુખના આકાર રૂપે પરિણમ્યા છે. દેવદત્તને કોઈ ઉપાધિ છે, એના મોઢા ઉપર એ ઉપાધિના ભાવ દેખાય છે, તો એ એની સામે દર્પણ રાખે તો એ દર્પણમાં પણ દેખાય. કેટલા દર્પણમાં દેખાય? જેટલા દર્પણ હોય એ બધામાં દેખાય. એ મુખરૂપ ઉપાધિના વશે અનેક દર્પણના પૂતગળો જ અનેક મુખના આકાર રૂપે પરિણમ્યા છે. એનું મોઢું એ બધા જ દર્પણમાં દેખાય, પણ એ દર્પણમાં જ્યાં દેખાય છે ત્યાં દર્પણના જે પૂતગળો છે એ પરિણમ્યા છે. એક દેવદત્તનું મુખ અનેક રૂપે પરિણમ્યું નથી. દેવદત્તનું તો મોઢું જે છે તે જ છે, એ હસતું હોય કે રોતું હોય, જે છે જેવું છે તેવું ને તેવું જ છે. પણ જેટલા દર્પણ છે બધાની અંદર એ મોઢું જે દેખાય છે તો એ દર્પણનું કાર્ય છે, એ દર્પણના પૂતગળોનું કાર્ય છે. એ દર્પણના પૂતગળો જ એ અનેક મુખના આકાર રૂપે પરિણમ્યા છે. એક દેવદત્તનું મુખ અનેક રૂપે પરિણમ્યું નથી. અનેક નાના 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 જે પીસીસ, નાના ટુકડાઓ, દર્પણના ટુકડાઓ લગાડી દીધા હોય અને એની સામે વ્યક્તિ ઉભો રહે તો દરેક નાના નાના ટુકડાની અંદર એ દેખાય. શીશ મહેલ જે આપણે કહીએ તો શીશ મહેલમાં આપણે ઉભા હોય તો કેટલા હજારો પ્રતિબિંબ પડે, નાના નાના હજારો ટુકડા લગાડેલા છે. જયપુરની અંદર એવો આમેરના કિલ્લામાં શીશ મહેલ છે, તો એની અંદર તમે ઉભા રહો તો તમારા બધા બધી જગ્યાએ પ્રતિબિંબ પડે. તો એથી શું થયું? કે છે કે એક દેવદત્તનું મુખ અનેક રૂપે પરિણમ્યું નથી, અનેક રૂપે પરિણમ્યું નથી. જો દેવદત્તનું મુખ જ અનેક મુખ રૂપે પરિણમતું હોય તો દર્પણમાં રહેલ દેવદત્તના મુખના પ્રતિબિંબ પણ ચેતન બની જાય. પણ એમ તો થતું નથી, એમ બનતું નથી. જો એક જ જીવ હોય તો એક જીવને સુખ દુઃખ, જીવન મરણ આદિ પ્રાપ્ત થતા તે જ ક્ષણે બધા જીવોને જીવન મરણ આદિ પ્રાપ્ત થવા જોઈએ, પણ તેમ દેખાતું નથી. આ પેલી વેદાંતની માન્યતા જે છે ને એનું અહીંયા ખંડન કર્યું છે. અથવા જે એમ કહે છે કે એક જ સમુદ્ર છે, બીજું ઉદાહરણ પણ એ લોકો એવી રીતે આપે છે કે એક જ સમુદ્ર છે, તે ક્યાંક ખારા પાણી વાળો છે અને ક્યાંક મીઠા પાણી વાળો છે, તેમ એક જ જીવ બધા શરીરોમાં વિદ્યમાન છે. તેમનું એ કહેવું પણ ઘટતું નથી, એ કહેવું પણ એમનું બરાબર નથી. કેમ નથી ઘટતું? તો કે જે સમુદ્રમાં જળ રાશિની અપેક્ષાએ એકતા છે. જળનો સમૂહ, જળ રાશિ એટલે જળનો સમૂહ, એની અપેક્ષાએ એકતા છે. જળના કણોની અપેક્ષાએ એકતા નથી, દરેક કણ જુદા છે. જો જળ કણોની અપેક્ષાએ એકતા હોય
તો સમુદ્રમાંથી થોડું જળ ગ્રહણ કરતા બાકીનું બધું જળ તેની સાથે જ કેમ નથી આવતું? એની એકતા નથી, કણોની એકતા નથી, રાશિની એકતા છે. તે કારણે એ સિદ્ધ થયું કે 16 વલ્લા સોનાના રાશિની જેમ અનંત જ્ઞાન આદિ લક્ષણની અપેક્ષાએ જીવ રાશિમાં એકતા છે, પણ એક જીવની અપેક્ષાએ સમસ્ત જીવ રાશિમાં એક જ જીવ હોવાની અપેક્ષાએ જીવ રાશિમાં એકતા નથી. દરેક જીવ જુદો છે એ વાત અહીંયા સિદ્ધ કરવી છે. વેદાંતની જે માન્યતા જે છે એ પરમાત્મા છે અને આપણે બધા એના અંશ છીએ, એ માન્યતા ખોટી છે. એ માન્યતાનું અહીંયા ખંડન કર્યું છે. અનંત જ્ઞાન આદિ લક્ષણોની અપેક્ષાએ જીવ રાશિમાં એકતા છે, એટલે કે દરેકે દરેક જીવમાં, જીવ રાશિ એટલે આ બધા જીવો, અનંત જીવો લઈએ તો દરેક જીવની અંદર એવા અનંત ગુણ છે, જ્ઞાન આદિ ગુણ છે. પણ એક જીવની અપેક્ષાએ જીવ રાશિમાં એકતા નથી, એટલે કે સમસ્ત જીવ રાશિમાં એક જ જીવ હોવાની અપેક્ષાએ એક જ જીવ રહ્યો છે એમ એકતા નથી. બધામાં ગુણો સરખા છે એટલે એ એક જ જીવ છે એમ નથી. અને એમ નથી એવું સિદ્ધ કરવાની શું કરવા જરૂર પડી? જરાક આપણને વિચાર થાય કે અરે આચાર્ય ભગવાન કેમ આ બધી વાત કરે છે? અરે ભાઈ, આ વાત તો બહુ મહત્વની છે. કેમ કે આખો પુરુષાર્થ મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી અને સિદ્ધ દશાને પ્રગટ કરી અને કોઈ એક પરમાત્મામાં ભળી જવાનું હોય તો કોણ આવો પુરુષાર્થ કરે? પોતાનું અસ્તિત્વ જ રહે નહીં અને બીજા કોઈ એક પરમાત્મામાં જ ભળી જવાનું હોય તો આપણે શા માટે એવો પુરુષાર્થ કરીએ? આપણું અસ્તિત્વ જ રહે નહીં, અસ્તિત્વ ગુમાવવાનું કોઈ કરે નહીં. તો કહેવું એ છે કે દરેક સિદ્ધ છે તે જુદા જુદા જ રહે છે. બધા સિદ્ધ શિલા ઉપર બધા સાથે ત્યાં રહ્યા હોય તે છતાં પણ દરેકે દરેક જુદા જુદા છે. આકાશના એક જ ક્ષેત્રોને વિશે એ રહ્યા હોય, એકબીજાને અવગાહન આપતા હોય, તે છતાં પણ દરેક પોતે પોતામાં રહ્યા છે, પોતાના સ્વરૂપને છોડતા નથી અને પોતે પોતાનામાં રહી અને પોતાના જ્ઞાન આનંદ સ્વભાવે શાશ્વત આનંદ સુખની દશામાં બિરાજમાન છે. દરેક જુદા છે, દરેકે દરેક જુદા છે, અનંત સિદ્ધ છે. એ અનંતની વાત બીજે ક્યાંય નથી. એટલા માટે આ વાત અહીં આચાર્ય ભગવાને લીધી છે. અને એ નિર્ણય જયારે થાય છે એ સાથે મોક્ષનો નિર્ણય થાય છે કે મોક્ષ શું છે, કેવી રીતે છે. જીવ મોક્ષ સ્વાભાવિક મોક્ષ સ્વરૂપ જ છે અને એવા સ્વરૂપને બદલે આ નકામાનો એ મેલો થાય છે પર્યાયની અંદર, એ બધું એને શોભતું નથી. આ બધી વાત આપણને આમાંથી મળી જાય છે. આચાર્ય ભગવાને આપણને આડકતરી રીતે કહી દીધું કે ભાઈ, તારા સ્વરૂપનો વિચાર કર અને તું એવો મોક્ષનો પુરુષાર્થ કરીશ તો તારું અસ્તિત્વ ચાલી જવાનું નથી. તારું અસ્તિત્વ તો જે છે તેવું સુખરૂપ રહેવાનું જ છે. તારા અસ્તિત્વનો નાશ થતો નથી. તું સિદ્ધ શિલા ઉપર શાશ્વત સુખની દશામાં બિરાજમાન થઈ જશે. આ વાત આચાર્ય ભગવાને આપણને કરી દીધી છે. હવે કહે છે કે હવે અધ્યાત્મ શબ્દનો અર્થ કહેવામાં આવે છે. અધ્યાત્મ શબ્દનો અર્થ કહેવામાં આવે છે મિથ્યાત્વ, રાગ આદિ સમસ્ત વિકલ્પ જાળના ત્યાગથી. આ બધા વિકલ્પ છે. મિથ્યાત્વ, રાગ આદિ સમસ્ત વિકલ્પ જાળના ત્યાગથી સ્વશુદ્ધ આત્મામાં જે અનુષ્ઠાન તેને અધ્યાત્મ કહે છે. મિથ્યાત્વ, રાગ આદિ સમસ્ત વિકલ્પ જાળના ત્યાગથી સ્વશુદ્ધાત્મામાં જે અનુષ્ઠાન તેને અધ્યાત્મ કહે છે. અધ્યાત્મ તો આનંદ રૂપ છે, અધ્યાત્મ તો સુખ રૂપ છે, અધ્યાત્મ તો શાંતિ રૂપ છે. એને અધ્યાત્મ કહેવામાં આવ્યું છે. સામાન્ય વાત નથી. આપણે અધ્યાત્મ જે કહીએ છીએ, પણ આપણે એ અધ્યાત્મને સમજવાની અપેક્ષાથી એને કહીએ છીએ કે ઓ આમાં આ અધ્યાત્મ ભર્યું છે. અને એ અધ્યાત્મ જે છે એ જ આપણને સ્પર્શે છે, એ સ્પર્શે છે. એટલે સ્વશુદ્ધાત્મામાં જે અનુષ્ઠાન આપણે શરીરમાં અનુષ્ઠાનો જે કરીએ છીએ એની વાત નથી. આ તપ કરીએ છીએ તો એ બધા અનુષ્ઠાન જે છે, આજે ખોરાક એક જ વખત લઈએ તો એકાશનું થયું, એ અનુષ્ઠાન છે. તો અહીંયા તો સ્વશુદ્ધ આત્મામાં જે જેટલો સમય એ જાય છે, રહે છે, તો
એવા જે ભાવ જે થઈ રહ્યા છે એ અધ્યાત્મ છે. સાચું અધ્યાત્મ તો ત્યારે થાય છે, અને એવો પુરુષાર્થ એ અધ્યાત્મનો પુરુષાર્થ છે. સ્વશુદ્ધાત્મામાં જે અનુષ્ઠાન, એટલે કે આજે આપણે એમ નિર્ણય કરી અનુષ્ઠાન કરીએ કે આજે તો મારે ઉપવાસ કરવો છે, તો અનુષ્ઠાન થયું, અને મારે આજે ઉપવાસ કરી અને ઉપાશ્રયમાં જઈને બેસવું છે, પોષદ કરવો છે. તો ગઈકાલથી આ તો પોષદ કરવો હોય તો ગઈકાલથી એ તો હોય, ગઈકાલે શાંતિથી શરૂઆત કરવી જોઈએ, અને પછી આજે સવારથી ત્યાં પહોંચી જઈએ છીએ, આખો દિવસ ઉપવાસ કરીએ છીએ, અને આવતીકાલનો દિવસ પણ સવારનો ગાળીને બપોરે આ પાછા આવવાનું હોય છે. તો ધારો કે એવો આપણે નિર્ણય કર્યો છે, તો નિર્ણય જે કર્યો છે અનુષ્ઠાનનો આપણે નિર્ણય કર્યો છે, અને પછી તે પ્રમાણે આપણે પરિણમીએ છીએ. તો એવી રીતે અધ્યાત્મ પણ છે કે હું શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું, એવા નિર્ણય પૂર્વક એમાં બેસી જઈએ એ અનુષ્ઠાન થાય. એ ચિંતન કરતા કરતા એમાં આગળ વધી જઈએ ત્યારે એ અધ્યાત્મ સાચા અર્થમાં નિશ્ચયથી અધ્યાત્મ કહેવાય. તો ઘણી વાત આમાંથી આપણને પ્રાપ્ત થઈ. બહુ સરસ રીતે પૂજ્ય બ્રહ્મદેવજીએ બધી જ વાતને સ્પષ્ટ કરી દીધી છે. કેટલા બધા ઉદાહરણો દ્વારા વાતને સમજાવી, વ્રતની વાતને પણ સમજાવી. આપણને એમ થતું હતું કે ભરત મહારાજને વ્રત તપ બધું કેવી રીતે હશે, કેવળ જ્ઞાન થયું તો એની બધી વાતને પણ સમજાવી દીધી. શિવભૂતિ મુનિની વાત પણ સમજાવી. જયારે શ્રુતની વાત આવી તો દ્રવ્ય શ્રુત ને ભાવ શ્રુતની વાત આવી તો એમાં પણ એ વાત આવી ગઈ, એ પણ સમજાવી દીધું. 5 સમિતિ અને 3 ગુપ્તિ રૂપ આખી વાત જે છે એવું શ્રુત ભાવ શ્રુતની વાત પણ એમણે સમજાવી દીધી. અને ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષની વાત પણ એમણે સમજાવી દીધી. એથી જુદો પરમ પારણામિક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા છે એ વાત પણ એમને સમજાવી દીધી. અને એ ધ્યેય છે, એ ધ્યાન રૂપ નથી, એ ધ્યેય રૂપ છે. કેટલી બધી વાત કરી દીધી. અને આ વેદાંતની જે વાત જે છે એનું નિરાકરણ કરી અને દરેક જીવ જે છે, જીવ રાશિમાં રહેલા દરેક જીવ જે છે એ જ્ઞાન આદિ લક્ષણની અપેક્ષાએ એ બધા સરખા છે. અને છેવટે આધ્યાત્મની વાત સમજાવી. અદભુત ટીકા. તો બ્રહ્મદેવજીને ફરી એકવાર નમસ્કાર. અને એ રીતે આ ધ્યાનની સામગ્રીના વ્યાખ્યાનના સંહાર રૂપે આ ગાથા પૂરી થઈ. 57ની ગાથા પૂરી થઈ, અને તે પછીથી 58ની ગાથા અંતમંગલની ગાથા આવશે. તો હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે આવતા સ્વાધ્યાયથી લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.